નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટ સ્ટાન્ડર્ડ 10માં જે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર જોવાનો છે. અગાઉ આપણે 5મો યુનિટ છે આપણો પ્લેઇંગ વિથ ફાયર, અગ્નિ સાથે રમત, એના અગાઉ 2 વિડીયો જોઈ ચૂક્યા છીએ. ઓકે, તો આજે આપણે એનો 3જો વિડીયો જોવાના છીએ. જો તમે અગાઉના 2 વિડીયો ન જોયા હોય તો સ્ટેપ બાય સ્ટેપ પહેલો અને પછી બીજો ને એના પછી આ વિડીયો જોવા તમને વિનંતી છે. તો હવે આપણે આ પાઠ શરૂ કરીએ કે આપણે લાસ્ટ ટાઈમ કેટલા સુધી જોયું હતું એ સૌથી પહેલાં તો યાદ કરી લઈએ કે છેલ્લે શું જોયું હતું. છેલ્લા લાસ્ટ વિડીયોની અંદર કે ભાઈ જે બ્લેક પાવડર છે, ફટાકડાની અંદર વપરાતો જે બ્લેક પાવડર છે અથવા તો ગન પાવડર એ સદીઓ સુધી એમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. એની અંદર શેનું મિશ્રણ છે? પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર, એ બી 75:15:10ના પ્રમાણમાં એના વજન અનુસાર એમાં મિશ્રણ કરવામાં આવે છે. ઓકે, અને બીજું કે 2 રીતના કલર બનાવવામાં આવે છે, એક તો લ્યુમિનિસેન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ. ઓકે, એ પણ આપણે વાત કરી છે. એને કેવી રીતે કહેવાય, એમાં કેવી રીતના લાઇટ ઇન્ક્રીઝ થાય છે એ તમે અગાઉના વિડીયો જોઈ શકો છો. અને તમે જાણો છો કે જ્યારે પણ કોઈ પણ અગ્નિ ક્યારે થાય છે? બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, ઓક્સિજનની હાજરીમાં જ આગ પેદા થાય છે. તો ક્લિયર. અને બીજું લાસ્ટ ટાઈમમાં ઇમ્પોર્ટન્ટ હતું એ જોઈ લઈએ. કે જે ફટાકડા બનાવવાની જે પ્રોસેસ છે એ બહુ જ સિમ્પલ છે. ઓકે, કે કાચા માલ તરીકે શું જરૂરી છે? ફ્યુલ જરૂરી છે, બાઇન્ડર, ઓક્સિડાઇઝર્સ અને બીજા કાચા માલનું જરૂરી છે. આ બધા જ જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે, જે સાધનો છે, એને વાટવામાં આવે છે, મિક્સ કરવામાં આવે છે અને પછી એને એક મશીનમાં નાખી અને પછી મશીનમાંથી એ રોલ અને સ્ટ્રીપ્સના રૂપાંતર થઈને બહાર આવે છે. અને એના પછી તેને કાર્ડબોર્ડ અને ન્યૂઝપેપરમાં એક ફ્યુઝ સાથે એને બનાવવામાં આવે છે. તો હવે આજના વિડીયોની શરૂઆત કરીએ. The greatest danger of pyrotechnics is that it deal with fire. Greatest danger, greatest એટલે ખૂબ જ મોટું, ડેન્જર એટલે ભય, ઓફ પાયરોટેકનિક્સ એટલે પાયરોટેકનિક્સનો એક મોટો ભય શું છે? ધેટ ઇટ ડીલ વિથ ફાયર, કે શું છે? કે ડીલ એટલે કે શેના સાથે કામ કરવાનું છે? ફાયર એટલે અગ્નિ, કે અગ્નિ સાથે કામ કરવાનું છે. પાયરોટેકનિકનું સૌથી મોટો ભય શું છે? કે અગ્નિ સાથે કામ કરવાનું છે. The industry is notorious for its accident. ઇન્ડસ્ટ્રી, આ જે ઉદ્યોગ છે પાયરોટેકનિક્સનો, એ નટોરિયસ એટલે શું થાય મિત્રો? નટોરિયસ એટલે કે કુખ્યાત, કોઈ ખરાબ રીતે જાણીતું હોય એને આપણે ઇંગ્લિશમાં કહેવું હોય તો નટોરિયસ. કોઈ સારી રીતે જાણીતું હોય તો એના માટે આપણે કહેવું હોય તો ફેમસ. ઓકે, તો શું છે કે આ જે ઉદ્યોગ છે એનું એક્સિડન્ટ, એના અકસ્માત માટે ખૂબ જ કુખ્યાત છે, ખૂબ ખરાબ રીતે પ્રસિદ્ધ છે. વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા, USA હોય, જાપાન હોય યા ઇન્ડિયા હોય, દરેકની અંદર આજે પાયરોટેકનિક્સનું જે ઉદ્યોગ છે, ઇન્ડસ્ટ્રી છે, એ ખૂબ જ કુખ્યાત છે, એના અકસ્માત માટે ખૂબ જ કુખ્યાત છે. ધો ધ મિક્સર ઇઝ સ્ટેબલ ઇફ કીપ કૂલ એન્ડ ડ્રાય. મિક્સર, આ જે મિશ્રણ છે આપણે, એનું મિશ્રણ આપણે જોયું હતું ઉપર, એ મિશ્રણને સ્ટેબલ એટલે સુરક્ષિત રાખવું હોય તો ઇફ કીપ કૂલ એન્ડ ડ્રાય, તો એને કૂલ એટલે કે ઠંડી, ડ્રાય એટલે સૂકી જગ્યામાં રાખવું જોઈએ. જો તેના મિશ્રણને સૂકી અને ઠંડી જગ્યામાં રાખવામાં આવશે તો તે સુરક્ષિત રહે છે. ઇટ કેન કેચ ફાયર, અગ્નિ પકડી લે છે. ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાય, હીટ એટલે ગરમી, એક્સિડેન્ટલી એટલે કહેવાય ને અચાનક જ, એપ્લાય એટલે આપવામાં આવે, જો તેને અચાનક જ ગરમી આપવામાં આવશે તો તે તરત જ આગ પકડી લેશે. થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ, ફ્રિક્શન એટલે ઘસારો, સમટાઈમ્સ એટલે કોઈક વાર ઘણા વધારે પડતા ઘસારાના કારણે પણ અગ્નિ પેદા થાય છે. ઓર ફ્રોમ અ સ્પાર્ક, સ્પાર્ક એટલે તણખો, કોઈક વાર તણખાથી પણ અગ્નિ લાગી જાય છે. ઓર એન ઇમ્પેક્ટ, ઇમ્પેક્ટ એટલે ઘર્ષણ, અને ઘર્ષણથી પણ અગ્નિ પેદા થાય છે. મતલબ કે ફટાકડાની નજીક એવી કોઈ વસ્તુ હોવી ના જોઈએ કે જેના કારણે આગ પેદા થઈ જાય. કોઈક વાર ઘસારો થાય અથવા તણખો થઈ જાય અથવા તો કોઈ ઘર્ષણ થઈ જાય તો અચાનક તો ગરમી એને અડી જાય તો પછી એ ફટાકડા ફૂટી જાય છે, મતલબ કે તરત જ અગ્નિ પકડી લે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર. સાયન્ટિસ્ટ, આપણા જે વૈજ્ઞાનિકો છે, આર લુકિંગ ફોર, મતલબ કે લુકિંગ ફોર એટલે કે શોધી રહ્યા છે
એટલે કે રસ્તો ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર, ફટાકડાનું જે કહેવાય ને ફટાકડાની બનાવવાની રીત એ સરળતાથી કેવી રીતે થાય એના ઉપાયો એ વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે. મતલબ ફટાકડાની અંદર સિમ્પલ સુરક્ષિત બનાવવા માટે વૈજ્ઞાનિકો શું કરી રહ્યા છે? એના રસ્તા શોધી રહ્યા છે, પ્રયત્નો કરી રહ્યા છે. ઓકે, આગળ જોઈએ. ઇન ઇન્ડિયા, ભારતમાં ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. યુઝડ ટુ ક્યારે વપરાય છે? જ્યારે કોઈ ભૂતકાળની અંદર કોઈ ક્રિયા સતત થતી હોય ત્યારે યુઝ ટુનો ઉપયોગ થાય છે. ઇમ્પોર્ટેડ, ઇમ્પોર્ટ કરવો, તમે જાણતા હશો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ. ઇમ્પોર્ટ એટલે આયાત અને એક્સપોર્ટ એટલે નિકાસ. સમાજ વિદ્યામાં તમે ભણતા હશો. ફ્રોમ ચાઇના, ચાઇના એટલે ચાઇનામાંથી. કે ભારતમાં ફાયરવર્ક્સ એટલે ફટાકડાનો ઇમ્પોર્ટ થતો હતો, મતલબ કે આયાત કરવામાં આવતી હતી. ક્યાંથી? ચાઇનામાંથી. તો ચાઇનામાંથી ફટાકડા ભારતવાળા લાવતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, ડ્યુરિંગ એટલે દરમિયાન, ધ સેકન્ડ વર્લ્ડ વોર, જે બીજું વિશ્વયુદ્ધ થયું હતું. તમે જાણો છો બીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું? કે ભાઈ 1939થી માંડી અને 19 ક્યાં સુધી થયું હતું? 44 સમથિંગ થયું હતું. ઓકે, એટલે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. આ જે ઇમ્પોર્ટ આયાત કરતા હતા આપણે, મતલબ કે ત્યાંથી ચાઇનામાંથી ફટાકડા લાવતા હતા, એ શું થઈ ગયા? સ્ટોપ થઈ ગયા. કેમ કે દેશો વચ્ચે યુદ્ધ થાય છે, પછી એકબીજાને કંઈ પણ આ ઇમ્પોર્ટ કે એક્સપોર્ટ કરતા નથી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. તો શું થાય છે? ચલો, ફટાકડા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ ફટાકડા પહેલાં લાવતા હતા, પરંતુ પછી ચાઇના આપણને આપવાની ના પાડી દીધી, અથવા તો આપણે ત્યાંથી ફટાકડા લાવવાનું બંધ કરી દીધું. તો પછી શું થાય છે? ફટાકડા બનાવવા તો જોઈએ ને. તો કે ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર, જે દિવાસળીના જે બનાવનારી જે કંપની હતી ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ, કે તમિલનાડુમાં આવેલું શિવાકાશી જગ્યા છે, કે એ જગ્યા શું બનાવતી હતી? દિવાસળી બનાવતી હતી. તો એ શું કરે છે? બિગન એટલે શરૂ કરે છે મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. દિવાળી માટે ફટાકડા મેન્યુફેક્ચર એટલે બનાવવા, કે દિવાળી માટે ફટાકડા બનાવવાનું શરૂ કરે છે. ઇન 1992ની અંદર ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 crores વર્થ ઓફ ફાયરવર્ક્સ. કે ભારત દેશ એ 1992માં 60 કરોડના ફટાકડાનું વેચાણ થયું હતું. 1992માં 60 કરોડના ફટાકડાનું વેચાણ થયું હતું. એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. 60 કરોડના 60થી 70% જે ફટાકડા હતા એ ક્યાંથી બનાવીને આવ્યા હતા? શિવાકાશીથી બનાવીને આવ્યા હતા. તો ઓકે, આ પેરેગ્રાફમાં ખબર પડી. એમાં ઇમ્પોર્ટેડ છે, પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાઈ ફટાકડાનું પહેલાં ફટાકડા ક્યાંથી લાવવામાં આવતા હતા, ક્યાંથી ઇમ્પોર્ટ કરવામાં? એટલે કે ભાઈ ચાઇનાથી ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા. ઇમ્પોર્ટ મતલબ કે આયાત, મતલબ કે લાવવું. તો કે ચાઇનામાંથી લાવવાનું ક્યારથી બંધ થયું? કે સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન. ઓકે, ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. ક્લિયર? પછી જો ઇમ્પોર્ટ સ્ટોપ થઈ ગયું છે, ફટાકડા હવે આવવાનું બંધ થઈ ગયું છે, તો ફટાકડા બનાવવા તો જોઈએ ને દિવાળી માટે. તો શું કરે છે કે ભાઈ તમિલનાડુમાં આવેલું શિવાકાશી, ખાસ નામ યાદ રાખજો, તમિલનાડુમાં આવેલું જે શિવાકાશી છે એ દિવાસળી બનાવતી હતી. દિવાસળી બનાવનાર કંઈ જે ઇન્ડસ્ટ્રી ત્યાં હશે, તો પછી એ શું કરે છે? દિવાળી માટે ફટાકડા બનાવે છે. અને 1992ની અંદર 60 કરોડના ફટાકડા ભારત દેશે ખરીદ્યા છે, ને એમાંથી 60થી 70% એ શિવાકાશીમાંથી બનાવીને આવ્યા હતા. ક્લિયર? આગળ જોઈએ. ઇન શિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ. ઇન શિવાકાશી, કે શિવાકાશીમાં ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્સ, કે ફટાકડા છે મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદન થાય છે ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ. સ્મોલ એટલે નાના, યુનિટ એટલે વિભાગ, એકમો, કે નાના એકમોમાં બનાવવામાં આવે છે. મતલબ કે કોઈ મોટી ફેક્ટરી નથી, પરંતુ તે નાના એકમોમાં ફટાકડા બનાવવામાં આવે છે. 3 months બિફોર, મોસ્ટ આઈએમપી, 3 months બિફોર, 3 મહિના પહેલાં, ખાસ યાદ રાખજો, 3 મહિના પહેલાં ધ ફેસ્ટિવલ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીસ ટાઈમ. 3 months બિફોર ધ ફેસ્ટિવલ, તહેવારના 3 મહિના પહેલાં ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ, ખૂબ જ વ્યસ્ત સમય હોય છે ફોર ધીસ યુનિટ, આ એકમો માટે
3 મહિના પહેલાંથી સમય, મતલબ કે 3 મહિનાથી એકમો ફટાકડા બનાવવાનું કાર્ય કરવાનું ચાલુ કરી દે છે, મતલબ એ સમય બહુ જ બિઝી હોય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. જે ફાયરવર્ક્સ છે, ફટાકડા છે, ટ્રાન્સપોર્ટ એટલે પહોંચાડવામાં આવે છે ટુ એવરી એટલે દરેક, નૂક એન્ડ કોર્નર, એડિયમ્સ છે આપણું કે નૂક એન્ડ કોર્નર એટલે કે ખૂણે ખૂણે ઓફ ધ કન્ટ્રી, દેશના ખૂણે ખૂણે ફટાકડા પહોંચાડવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીસ યુનિટ્સ આર હાઉએવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. ધ વર્કિંગ કન્ડિશન, કામ કરવાની જે પરિસ્થિતિ છે, ધીસ યુનિટ, આ યુનિટોની, આ એકમોની, હાઉએવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી એટલે કે સંતોષકારક નથી. ત્યાં કામ કરવાની જે પરિસ્થિતિ છે આ યુનિટો, આ એકમોની એક સંતોષકારક નથી, કેમ કે ત્યાં કામ કરનાર જે લેબર હોય છે એમને પૂરતું પ્રમાણમાં સંતોષ મળતો નથી. કેમ નથી મળતો એનો નીચે અહીંયા જવાબ પણ આપ્યો છે આપણને. કારણ કે ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ ફોર ક્વોલિટી ઓફ યુનિફોર્મિટી. શું કહે છે, શાના કારણે સંતોષકારક નથી? કેમ કે ધેર આર વેરી ફ્યુ, ખૂબ જ ઓછી, ટેસ્ટિંગ ફેસિલિટી ખૂબ જ ઓછી છે. શેના માટે? ફોર ક્વોલિટી એન્ડ યુનિફોર્મિટી. ક્વોલિટી એટલે ગુણવત્તા, યુનિફોર્મિટી એટલે એકરૂપતા. એકરૂપતા અને ગુણવત્તા માટેની ટેસ્ટિંગ ફેસિલિટી ખૂબ જ નહીવત છે. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ. સેફ્ટી મેઝર્સ, સુરક્ષાની પણ ઉણપ છે ત્યાં, મતલબ કે ત્યાં સુરક્ષા પણ આપવામાં આવતી નથી. ધીસ ઇઝ વાય વી હેર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવકાશી યર આફ્ટર યર. ધીસ ઇઝ વાય, એટલા માટે જ. શું કહે છે? ત્યાં પહેલાં તો ગુણવત્તા ચકાસવામાં નથી આવતી, એકરૂપતા દેખવામાં નથી આવતી અને ત્યાં કોઈ સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવતી નથી. ધીસ ઇઝ વાય, એટલા જ માટે વી હિયર એટલે સાંભળવું, ઓફ એક્સિડન્ટ્સ એટલે કે અકસ્માત, ઇન શિવકાશીમાં યર આફ્ટર યર, દરેક વર્ષે આપણે શિવકાશીમાં અકસ્માત થવાની ઘટના સાંભળીએ છીએ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, ખૂબ જ મુશ્કેલ છે, ટુ ગેટ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવી, ઓન, શેના માટે? હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક, ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે તેની માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. બીકોઝ, કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીવન ધ ડિટેલ્સ. ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ ટુ સેફ, સુરક્ષિત નથી, ટુ ગીવ એવરીવન ધ ડિટેલ્સ, દરેક વ્યક્તિને માહિતી પૂરી ડિટેલ આપવી એ સુરક્ષિત માનવામાં આવતી નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ પર્સન આર ટોટ ધીસ આર્ટ. ઓનલી અ ફ્યુ, વેરી ફ્યુ, ખૂબ જ ઓછા, રિલાયબલ એટલે વિશ્વાસપાત્ર, પર્સન એટલે વ્યક્તિઓ, આર ટોટ ધીસ આર્ટ, આ કળા શીખવાડવામાં આવે છે. મતલબ કે ખૂબ જ ઓછા વિશ્વાસપાત્ર વ્યક્તિઓને જ આ કળા શીખવાડવામાં આવે છે. ઓકે, આગળ જોઈએ હવે. ઇન મેની કન્ટ્રીઝ, ઘણા દેશોમાં, ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ. ફાયરવર્ક્સ, ફટાકડા, આર નોટ અલાઉડ મતલબ પરવાનગી આપવામાં આવતી નથી, ટુ બી યુઝ ઉપયોગ કરવા માટે, બાય ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત રીતે. કે ઘણા દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવામાં આવતો નથી, એટલે કે ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવતી નથી ઘણા બધા દેશોની અંદર. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લે, ફક્ત કમ્યુનિટી એટલે કે સાર્વજનિક, ડિસ્પ્લે એટલે પ્રદર્શન, ફક્ત સાર્વજનિક પ્રદર્શન હોય એના માટે જ, એ પણ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, એ પણ નિષ્ણાંતોના મદદ દ્વારા, ખાસ નિષ્ણાંત હોય છે એના મદદ દ્વારા જ ફક્ત સાર્વજનિક પ્રદર્શન માટે જ અલાઉ કરવામાં આવે છે. આર અલાઉ. અ ગ્રેટ deal of care is taken for safety at this display. A great deal of care, ખૂબ જ મોટા પ્રમાણમાં કાળજી રાખવામાં આવે છે, ટેકન ફોર સેફ્ટી, સુરક્ષાની, ધીસ ડિસ્પ્લે, આ પ્રદર્શન વખતે ખૂબ જ મોટા પ્રમાણમાં કાળજી રાખવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India, તેમ છતાં children are allowed to play with fireworks ઇન ઇન્ડિયા, ભારતમાં, પ્લે એટલે રમવા દેવામાં આવે છે, વિથ ફાયર એટલે ફટાકડા સાથે, કે ભારતમાં શું છે કે બાળકોને પણ ફટાકડા સાથે રમવા દેવામાં આવે છે, મતલબ કે એમને બેન છે નહીં.
બીજા દેશોમાં તો કાયદેસરનું પ્રતિબંધ છે, ઉપયોગ કરવામાં આવતો નહીં, પણ અહીંયા ભારતની અંદર તો શું થાય છે, દરેક વ્યક્તિ નાનામાં નાનું છોકરું હોય તો પણ ફટાકડા સાથે રમે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ, જરૂરી છે, મહત્ત્વ એનું જાણવું, સર્ટેન સેફ્ટી રૂલ્સ એટલે કે સુરક્ષાના જે નિયમોનું પાલન કરવું એ ખૂબ જ મહત્ત્વનું છે. ઓકે, આટલા સુધી ખબર પડી તમને? હવે આપણે આગળ જોઈએ. ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લાઇટ વિથ કેર. ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ એટલે સંગ્રહ કરવામાં આવે છે, કરવો જોઈએ, હેન્ડલ એટલે કે રાખવો જોઈએ, લાઇટ વિથ કેર અથવા તો તેને પ્રકાશિત કરવો જોઈએ, મતલબ સળગાવવો જોઈએ, વિથ કેર ખૂબ જ કાળજીપૂર્વક. ફટાકડાનો સંગ્રહ અને ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક કરવો જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or a heater. They should be never, ક્યારે પણ નહીં, સ્ટોર એટલે કે સંગ્રહ કરવો જોઈએ, અને અનપેક એટલે કે એનો ઉપયોગ કરવો જોઈએ, નિયર અ ફ્લેમ એટલે કે અગ્નિ પાસે, ગેસ સિલિન્ડર ગેસના બાટલા પાસે, ઓર હીટર કે હીટરના પાસે એનો ક્યારેય પણ સંગ્રહ અથવા તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. સમજાયું કે ક્યારે પણ ફટાકડાનો ઉપયોગ કોઈ અગ્નિ હોય નજીક, ગેસનો બાટલો હોય કે કોઈ હીટર હોય એના જોડે ક્યારેય પણ એનો સંગ્રહ પણ ન કરવો જોઈએ અને તેનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. One should never wear, ક્યારે પણ પહેરવા ના જોઈએ, લોંગ એટલે લાંબા, લૂઝ એટલે ઢીલા, ક્લોથ એટલે કપડાં, ઓર નાયલોન ક્લોથ નાયલોનના કપડાં. વેન લાઇટિંગ ક્રેકર્સ, લાઇટ એટલે સળગાવવું, ક્રેકર્સ એટલે ફટાકડા, ફટાકડાને સળગાવતી વખતે ક્યારેય પણ લાંબા, ઢીલા કે નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. ખાસ યાદ રાખજો. ઓકે, કે જ્યારે પણ તમે ફટાકડા ફોડવા જાઓ છો ત્યારે તમારે નાયલોનના કપડાં, ઢીલા કપડાં કે પછી લૂઝ કપડાં પહેરવા જોઈએ નહીં. કેમ? કેમ કે તરત અગ્નિ લાગી જાય છે, લાગી શકે છે, સંભાવના વધી જાય છે, એટલા માટે. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ. શું કહે છે? જે ક્રેકર્સની અંદરનો જે પાવડર છે એ કેવો છે? પોઈઝનસ. પોઈઝનસ એટલે કે પોઈઝન એટલે ઝેર, પોઈઝનસ એટલે ઝેરી, કે ફટાકડાની અંદર વપરાતો જે પદાર્થ છે એ ઝેરી હોવાથી they should never be carried loose in your pocket or your hand. They should never be carried loose in your pocket and your hand. તમારા પોકેટમાં, તમારા ખિસ્સામાં કે તમારા હાથમાં પણ રાખવો જોઈએ નહીં. એટલે કે ફટાકડાને તમારા હાથમાં કે તમારા ખિસ્સામાં પણ મૂકવા જોઈએ નહીં. કેમ? કેમ કે એમાં અંદર જે બધા પદાર્થ વપરાય છે એ ખૂબ જ ઝેરી હોય છે. ઓલ્સો fireworks should never ever be light inside a house. કે ફટાકડાને નેવર એવર બી લાઇટ, સળગાવવો જોઈએ નહીં ઇનસાઇડ અ હાઉસ, ઘરની અંદર ક્યારેય પણ ફટાકડો ફોડવો જોઈએ નહીં. ખાસ ધ્યાન રાખજો, કેમ કે આપણે ભારતમાં એ જ થાય છે, ઘરની અંદર કે ઓસ્ટ્રેલિયાની અંદર કે એવી જગ્યાએ આપણે ફટાકડા ફોડીએ છીએ. એટલે કે ઘરમાં ક્યારેય પણ ફટાકડો ફોડવો જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર ફાયરવર્ક્સ વેન યુ આર લાઇટિંગ ઇટ એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. શું કહે છે જોઈએ સમજીએ. નેવર બેન્ડ, બેન્ડ એટલે વળવું. આપણે તમે જાણતા હશો કે તમે જ્યારે પણ ફટાકડો ફોડવા જાઓ છો ત્યારે ફટાકડો નીચે પડ્યો હોય છે ને એના ઉપર આપણે નમીને, એક્સેલ ફટાકડાની ઉપર નમીને આપણે ફટાકડો ફોડવા જાઓ છો, પરંતુ એવું કરવું જોઈએ નહીં. ચલો આ લીટી સમજીએ કે નેવર બેન્ડ ઓવર ઓર ફાયરવર્ક, ફટાકડાની ઉપર ક્યારેય પણ નમવું ન જોઈએ. વેન યુ આર લાઇટિંગ ઇટ, જ્યારે તમે ફટાકડો ફોડી રહ્યા છો ત્યારે એના ઉપર નમીને ફોડવો જોઈએ, એને સળગાવવો જોઈએ નહીં. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. ફ્રાઇટન એટલે ડરાવવું, પીપલ એ લોકોને, ને ક્યારેય પણ નહીં, ક્યારેય પણ લોકોને ડરાવવા માટે ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. સમજાય છે કે ફટાકડો ફોડતી વખતે એના ઉપર વળીને ફટાકડો ન સળગાવવો જોઈએ. અને ફટાકડો કોઈ આપણે ઘણીવાર તમે જાણતા હશો કે કોઈ વ્યક્તિ બેઠો છે એના પાછળ તમે એને ડરાવવા માટે ફટાકડો ફોડો છો, પણ એવું કરવું જોઈએ નહીં. ઇફ ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, ઇન્સ્પાઇટ ઓફ એટલે તેમ છતાં, બિંગ કેરફુલ એટલે કાળજી રાખવા છતાં, જો તમે કાળજી રાખવા છતાં યુ ડુ ગેટ અ બર્ન, જો તમે દાઝી જાઓ અથવા તો બળી જાઓ, આટલી બધી કાળજી રાખવા છતાં પણ જો તમે દાઝી જાઓ અથવા તો બળી જાઓ તો ગો ટુ અ ડૉક્ટર. તો તમારે શું કરવાનું છે? ડૉક્ટર પાસે જવાનું છે. ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. શું કહે છે? ઓઇલ એટલે તેલ અને ઓઇન્ટમેન્ટ એટલે મલમ, કે તેલ અને મલમ લગાવવાને બદલે તમારે ડૉક્ટર પાસે મુલાકાત લેવી જોઈએ.
તમે આપણે ઘરે એક્સપિરિયન્સ હશે કે આપણે શું કરો છો કે દાજી જાઓ કે પડી જાઓ તો આપણે ઘરે જ નુસ્ખા અપનાવીએ છીએ ને ભાઈ જે તે વસ્તુ કોઈ તેલ હોય કે કોઈ મલમ હોય કે એવું લગાવીએ છીએ, પરંતુ એવું કરવું જોઈએ નહીં. તમારે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ઓકે. અને છેલ્લે પાર્ટનું લાસ્ટ છે, વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરેટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. કેર એટલે કાળજીપૂર્વક, કન્સિડરેશન એટલે કે સાવધાનીપૂર્વક, કાળજી અને સાવધાનીપૂર્વક વી કેન મેક અવર ફેવરેટ ફેસ્ટિવલ આપણો મનપસંદીદાર મનગમતો તહેવાર મચ સેફર વન એક સુરક્ષિત કરી શકીએ છીએ. એટલે કે કાળજી અને સાવધાનીપૂર્વક આપણો મનગમતો જે તહેવાર છે એને આપણે સુરક્ષિત બનાવી શકીએ છીએ. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠ આટલે પૂરો થાય છે. હવે આજે પાઠની અંદર જે જોયું છે એની અંદર જે ઇમ્પોર્ટન્ટ છે એ ફરીથી એના ઉપર એક શોર્ટમાં નજર જોઈ લઈએ. ઓકે. શું છે કે ભાઈ ફટાકડાની ગ્રેટેસ્ટ ડેન્જર મોટો ભય શું છે કે અગ્નિ સાથે કામ કરવાનો મોટો ભય છે. અને આજે ઇન્ડસ્ટ્રીઝ આ ઉદ્યોગ છે કેવો છે? નોટોરિયસ મતલબ કે કુખ્યાત છે. શાના માટે? એના અકસ્માત માટે. જાપાન હોય, યુએસ હોય કે ઇન્ડિયા હોય, દરેક એ કુખ્યાત છે. ઓકે. આ જે મિક્સર છે એ કેવી જગ્યાએ રાખવું જોઈએ? કૂલ એન્ડ ડ્રાય, ઠંડુ અને સૂકી જગ્યાએ રાખવું જોઈએ. કેમ કે જો એવી જગ્યાએ ના રાખો તો તરત આગ પકડી લેશે, અને આગ પકડશે તો અંદર ફટાકડું ફૂટી જશે. અને સૌથી મહત્ત્વનું કે ફટાકડા સૌથી પહેલાં ક્યાંથી ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા? ચાઇનાથી મંગાવવામાં આવતા હતા. પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ જે મંગાવવાનું કામ બંધ થઈ જાય છે, મતલબ મંગાવતા નથી. તેથી શિવાકાશી, તમિલનાડુમાં આવેલી શિવાકાશી એ શું કરે છે? એ દિવાસળી બનાવનાર કંપની છે. તો પછી એ શું કરે છે? ફટાકડા બનાવવાનું શરૂ કરે છે. અને 1992ની અંદર 60 કરોડના ફટાકડા વેચે છે. એમાંથી 60 થી 70% ફટાકડા શિવાકાશીમાંથી બનાવીને આવ્યા હતા. અને બીજી વસ્તુ કે બિઝીએસ્ટ ટાઈમ કયો છે? 3 months બિફોર ધ ફેસ્ટિવલ મોસ્ટ IMP. 3 months બિફોર, 3 મહિના પહેલાંનો સમય, દિવાળીના 3 મહિના પહેલાંનો સમય એ ખૂબ જ બિઝી સમય છે. અને પછી એને દરેક ખૂણે ફટાકડા પહોંચાડવામાં આવે છે. ઓકે. બીજું એની અંદર બીજું મહત્ત્વનું એ છે કે એની જે કહેવાય ને, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક. કે કેવી રીતે ફટાકડા બનાવવાનું એ માહિતી આપણને મળી શકે નહીં, કારણ કે આ ખૂબ જ જોખમી વસ્તુ છે. દરેકને વસ્તુ કેવી યોગ્ય નથી, વિશ્વાસપાત્ર હોય એ વ્યક્તિઓને જ આ માહિતી શીખવાડવામાં આવે છે. અને ઘણા દેશોની અંદર તો ફટાકડા કેવા છે? નોટ અલાઉ, મતલબ કે બેન છે, ઉપયોગ કરવામાં આવતા નથી. પરંતુ જ્યારે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ખૂબ જ કાળજી રાખવામાં આવે છે. અને જ્યારે આપણે ભારતની અંદર નાના છોકરાઓ પણ ફટાકડા ફોડે છે, કોઈ ટેન્શન હોતું નથી. અને ફટાકડાનો સંગ્રહ અને એનો ઉપયોગ એ ક્યારેય પણ કોઈ ગેસ હોય, કોઈ અગ્નિ હોય કે કોઈ હીટર હોય એની નજીક કરવો જોઈએ નહીં. અને જ્યારે પણ તમે ફટાકડા ફોડવા જાઓ છો ત્યારે નેવર વિયર અ લોંગ લૂઝ ક્લોથ એન્ડ નેવર નાયલોન ક્લોથ્સ. ક્યારે પણ તમે ફટાકડા ફોડવા જાઓ છો ત્યારે લાંબા, ઢીલા કે નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. અને હાથમાં પણ એ ફટાકડા રાખવા જોઈએ નહીં, કારણ કે ફટાકડાની અંદર રહેલો જે પદાર્થ છે એ કેવો છે? પોઈઝનસ છે, મતલબ કે ઝેરી આવે છે, એટલા માટે. ઓકે. અને બીજું છે, ઘરની અંદર પણ ફટાકડો ફોડવો જોઈએ નહીં. અને કોઈ વ્યક્તિને ડરાવવા માટે પણ ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. અને કદાચ આટલી બધી કાળજી રાખવા છતાં પણ જો તમે દાઝી જાઓ તો તમારે સીધું ડૉક્ટરને મળવાનું છે. ખોટું કોઈ તેલ અને કોઈ મલમ લગાવવાની જરૂર છે નહીં. આ બધી જ કાળજી અને સાવધાની રાખવાથી તો આપણો જે સુરક્ષિત અને મનગમતો જે દિવાળીનો તહેવાર છે આપણે મનાવી શકીએ છીએ. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ પાઠની અંદર સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે, સમજી ગયા હશો, સમજણ પણ પડી હશે. તો હવે આજના લેક્ચરમાં આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. અને આ પાઠના શબ્દાર્થ બધા તમને આવડવા જોઈએ. આ પાઠનું ભાષાંતર પણ તમને આવડવું જોઈએ, કે જેથી તમને પાઠમાં વધારે માહિતી મળે, વધારે ખબર પડે. ઓકે. તો આજે આપણે આ 5મો પાઠ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. થેન્ક યુ.